તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મજામાં હશો ને દોસ્તો? આજે આપણે ફરી પાછા એક નવા વ્લોગની શુભ શરૂઆત કરી દીધી છે અને અત્યારે વાગ્યા છે સાંજના 4 એટલે મિત્રો આજ મોડો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે મિત્રો અત્યારે આખો દિવસ વ્લોગ ચાલુ કર્યો હતો. અને આજ તમને વ્લોગમાં દેખાડવાનું છે મિત્રો નાના છોકરાઓને ફોન આપવાનો નહીં. તે મિત્રો 26મી જાન્યુઆરીએ મિત્રો નાના છોકરાએ તેનું ટેલેન્ટ બતાવ્યું હતું, એ આપણે જોઈશું. તો અમારી સાથે વિડીયોને બનાવી રહેજો અને મિત્રો આ કઈ રીતના હતું બધું એ તમને હું જરૂર વિડીયોમાં દેખાડીશું. તો ચલો આપણે બધું સેટ પડે થોડું મોબાઈલ લેવાનું કરીએ તો તે રોવા જ મળે. જ્યારે આ રોવા તેમને રોવા દેવા. આ મોબાઈલ જો તમે રોવાના કારણે આપો છો ને, તે જ આવનારા સમયના અંદર તેમને મુશ્કેલી આપે છે. કરતા બધી કરો તારે ખાસ ટાઈમ રાખવાની છે. પુસ્તક વાંચે છે તેમનો લાભ. પુસ્તક વાંચવા વાળો પણ મોબાઈલનો ઇસ્તેમાલ કરતા જ હશે. હું એમ નથી કહેતો ન કરાય, પણ માત્ર ને માત્ર ભણવા જ માટે અને તેમને શું બનવું છે તે અત્યારથી જ લઈને બેઠા છે. હું તેમને પૂછું કે તે શું બનવા માંગે છે? તમે શું બનવા માંગો? તમે શું બનવા માંગો? તમે શું બનવા માંગો? ડોક્ટર. તમે શું બનવા માંગો? કલેક્ટર. આ અત્યારથી નાની ઉંમરથી જ તે અનેક વસ્તુ બનવા માંગી રહ્યા છે. તો આવનારો સમય 15 વર્ષ પછી શું થાય છે? 15 વર્ષ પછી આપણે જોઈએ કે મોબાઈલ જોવાવાળાની મગજ શક્તિ કે તેમના મગજ પર ખૂબ જ ભારે અસર થયો છે. તેઓ મોબાઈલના અને તેમની લતે લાગીને તેઓ અનેક મગજની અસરો કરે છે. જ્યારે કોઈ હમણાં જે પુષ્પાનું પિક્ચર નીકળ્યું હતું તેના ઉપરથી હારે પુષ્પાના નાટકો જ કર્યા. હું દરેક વાલીને એ કહેવાની નમ્ર વિનંતી કે તે તેમના બાળકને મોબાઈલ ઓછો આપે, માત્ર ને માત્ર તેમના ભણવા જ માટે, નહીતર ગેમો રમવા માટે, નહીતર પિક્ચરો જોવા માટે. તો હું આપણા હમણાં એક નવો જિલ્લો બન્યો વાવથર, તેના પ્રથમ કલેક્ટર જેવા મેં હું આવા આમંત્રણ આપું છું. તમે કયા જિલ્લાના કલેક્ટર બન્યા છો? વાવથરાના. શું તમે પહેલી પોસ્ટના કલેક્ટર? હા. તો તમે કલેક્ટર બન્યા તેના વિશે અમને થોડું જણાવો. મને વિચાર આવ્યો કે હું કલેક્ટર બનું, કેમ કે આ રસ્તાને મારે રોડ બનાવવો હતો. કેમ કે ત્યાં ભણવા જતા બાળકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો. એટલે મેં વિચાર્યું કે હું કલેક્ટર બની આ રસ્તાને નવો બનાવું. તમે કલેક્ટર બન્યા તેના અંદર તમે મોબાઈલનો ઇસ્તેમાલ કર્યો હતો? હા, ભણવા માટે કર્યો હતો. સારું. હવે હું બીજા ડોક્ટર સાહેબને બોલાવું. ડોક્ટર સાહેબ, શું તમે પણ મોબાઈલનો ઇસ્તેમાલ કર્યો? હા. તમે શેના માટે મોબાઈલનો ઇસ્તેમાલ કર્યો હતો? લખવા અને વાંચવા માટે. તમે ડોક્ટર બન્યા તેના વિશે થોડું અમને કહો. હું નાનો હતો ત્યારે આજુબાજુ ગામના એક પણ ડૉક્ટર ન હતો. મેં વિચાર્યું કે હું ડૉક્ટર બનીશ. મારા ગુરુજીએ કીધું કે તું ચોક્કસ ડૉક્ટર બનીશ, વાંચી અને લખીને તો તું ચોક્કસ ડૉક્ટર બનીશ. ત્યારે મને વિચાર આવ્યો કે હું વાંચ્યું અને લખું તો હું ડૉક્ટર બનીશ. મેં ફોનનો ઇસ્તેમાલ કર્યો પણ વાંચવા અને લખવા માટે. તો અત્યારે આપણે ડોક્ટર સાહેબને બોલાવે, તો અત્યારે ચોરી પકડવા વાળા પોલીસ ને હું બોલાવીશ. તમે પોલીસ છો? હા. તમારી પોલીસ વિશેની થોડી જાણકારી અમને આપો. જ્યારે હું નાનો હતો ત્યારે ખૂબ જ ચોરી થતી હતી. ત્યારે અમારા ગામમાં પોલીસ સ્ટેશન નહોતું. પછી હું પોલીસ બની અને ચોરીઓ પકડું છું અને અનેક કેસો સોલ્વ કરું છું. તમે આ કરો છો, આમાં તમને ખુશી થાય છે? હા. હું આને પછી આપણા દેશની સેવા કરતા એવા વીર જવાન આર્મીઓને બોલાવીશ. તમે શું બન્યા છો? આર્મી. તમે આર્મી અત્યારે તમે કઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છો? હિમાલયના પર્વતો. ત્યાં કેવી ઠંડી? ખૂબ જ વધારે. હિમાલયના પર્વતો. તો તમે આર્મી બન્યા, આ તમને વિચાર કેવી રીતે આવ્યો અને આના વિશેની થોડી રજૂઆત અમારા સામે કરો. હું જ્યારે નાનો હતો ત્યારથી મેં વિચાર્યું હતું કે હું દેશની સેવા કરીશ. પછી મેં આર્મી વિશેના પુસ્તકો વાંચ્યા અને સુભાષચંદ્ર બોઝનું પુસ્તક વાંચ્યું. ત્યારે મને ખૂબ જ વધારે આર્મીમાં જવાની ઈચ્છા થઈ.
પછી હાલમાં હું દેશની સેવા કરું છું. મારા ગામ ઝડપ તમે બધા સારું હું દેશ કે બોર્ડ ઉપર તૈયાર રહીશ. તો અત્યારે આપણે પુસ્તક વાંચવાવાળાને જોઈએ તે અનેક વસ્તુઓ બની ગયા છે અને તે અનેક રીતે દેશની મદદ કરે તો હું દરેક વાલીને નમ્ર વિનંતી કે તે તેમના બાળકને મોબાઈલ આપે માત્ર ને માત્ર પુસ્તક કે તેમના લક્ષ્ય માટે, નહીતર ગેમો કે પુસ્તક કે એવા પિક્ચરો જોવા માટે. અસ્તુ જય હિન્દ. ખૂબ સરસ.